વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે જઈ રહ્યા છીએ આશાપુરા માતાએ મોટરસાઇકલ લઈ, અને અમે નીકળી ગયા તો કાલ રાતે, પણ કાલ રાતે એટલું બધું શૂટિંગ બૂટિંગ કંઈ કર્યું નહોતું, અંધારું હતું, એટલે થોડુંક કર્યું છે. તો એ પહેલાં તમે જોઈ લો. લાંબી લીડમાં જવાનું એટલે પહેલાં કરી લઈ મોટરસાઇકલની સર્વિસિંગ, અને હવે કરવી પેટ્રોલની ટાંકી ફૂલ. તો અત્યારે વાગ્યા છે રાતના 8 અને અમે કરીએ છીએ અમારી જર્ની સ્ટાર્ટ માતાના મઢ તરફ. જોકે એ અટાણે અહીંથી છે 319 કિલોમીટર જેટલું. A few moments later. અત્યારે 70 કિલોમીટર કાપ્યું હતું, અને અહીં એક કેમ્પ જીડો છે, તો ત્યાં અમે થોડુંક જમી લેવું. તો લોકો સાયકલ યાત્રા પણ કરે છે. તો જમીને અમે અમારી જર્ની પાછી સ્ટાર્ટ કરી નાખી છે. તો સા પાણી માટે ઉભા રહ્યા આવી અહીંયા. શું કરો તમે લા? બેઠા બેઠા માવો ખાઈ ગડીનો સ્પેશિયલ લીધી. તો અત્યારે વાગ્યા છે રાતના 1:30 અને અમે અહીંયા પહોંચી ગયા છીએ કબરાવ. તો કરીએ થોડા દર્શન. મંદિરમાં વિડીયો ઉતારે એને આંખોમાં વાંધો આવે છે, એથી આપણે બહારથી જ વિડીયો ઉતારવી છીએ. મંદિરમાં પ્રવેશતા પહેલાં આ વાતની જરૂર ધ્યાન રાખવી. આ મંદિરની ચેનલ છે. તમે મંદિરના બાપુને જાણતા હોય તો આ એમનો નંબર છે. રાતના 2 વાગ્યા છે, તો હજી અહીંયા ખાની પ્રસાદી ચાલુ જ છે. મંદિરમાં દાન પેટ્યું તો તમે બધી જ જોઈએ જ છે, પણ અહીંયા એવું નથી. અહીંયા એવું કહેવામાં આવે છે કે જો તમે મંદિરમાં પૈસા મેળશો તો તમને મહાપાપે લાગશે. બધા ભક્તો અહીં સૂતા છે, અને અમારો પ્લાન પણ એવો જ હતો કે અમે અહીંયા સૂઈ જઈશું, પણ અટાણે જગ્યા ફૂલ હોવાના કારણે અમે અહીં સૂતા નથી, અમે આગળ જાવી છીએ. રાતનો 1:30 વાગ્યો છે અને કબરાવતી પાસે નીકળી ગયા છે આગળ. A few moments later. આ ઓલા બધા પેલા કબરાવ રોકાવાના હતા, ત્યાંથી જગ્યા ન જડી ને કે હાલો આગળ રાવટી જડી જાય છે, અને રાવટી ગોતવાના ચક્કરમાં બધી એમણે હલવાણા કે જડતી નથી. રાતના 3 વાગ્યા છે. તમને રાવટી મળશે કે નહીં મળે? હે, મને લાગે એવું કે હવે રાવટી મળશે નહીં હો હવે આગળ. એના કરતા પેટ્રોલ પંપે હુઈ જાવી. એ ભાઈ તમારે શું કેવું હે? બધા હેરાન થઈ ગયા, રાવટીઓ ગોતે હું આટું. તમે કોટ કાપી લીધો? અત્યારે વાગ્યા હતા રાતના 3 અને અમને રાવટી ચડી ગઈ, તો હોટલ હુઈ જાવી. ગુડ નાઇટ. અહીંયા અમે રાતે રોકાણ હતા, અને આજે ઝાકળ આવેલો છે, તો મોટરસાઇકલ પલળી ગયેલા છે, તો થોડો ગાભો મારીને અમે આગળ વધવી. તો વાગ્યા છે ટનના 6:30 અને અમે ઉઠી બૂઠીને હવે જ આવી છીએ પાછા અમારી જર્ની સ્ટાર્ટ કરવા. પેલું આવી
આ છે બીકેટી ટાયરની કંપની. અત્યારે ચા પાણી પીવો બધાને બ્રેક રાખેલો છે. હવે ધીમે ધીમે પદયાત્રીઓ પણ દેખાવા લાગ્યા છે. રાત્રે તો કોઈ દેખાતું જ નહોતું. જય માતાજી. જે હાલીને આવતા હોય એને પગ દુખતા હોય એની માટે મેડિકલ કેમ્પ પણ આવેલા છે. અહીંયા અમારા મોબાઈલ ચાર્જિંગમાં પીડ્યા છે. જય માતાજી. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. यहाँ लगे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन. ભક્તો આવી રીતે પણ માતાના દર્શને આવે છે. અમે તો આવી રીતના માણસો જોતા જોતા અને કેમ્પમાં રોકાતા રોકાતા આગળ વધવી છીએ. તો અત્યારે પાછા અમે કેમ્પમાં રસ પીવા ઊભા રહી ગયા છે. અહીં તમને બધા કેમ્પમાં સારી સુવિધાઓ મળી જશે. આ બાજુ પવનચક્કી બહુ વધુ પડતી આવે છે અને ક્યારેક તો પવનચક્કીના ગોડાઉન તક આવે. તો અત્યારે બધા પાછા ટાંકી ફૂલ કરવા વ્યાયા હે. હું તો આ પેટ્રોલની ટાંકીની વાત કરતો હતો. માતાના દર્શને લાખો ભક્તો આવે છે. કોઈક બાઇક લઈને આવે છે, કોઈ પગપાળા આવે છે અને એમની સેવા માટે અહીંયા તમામ સુવિધાઓ આપેલી હોય છે. જેમ કે રહેવાની હોય છે, જમવાની હોય છે અને મેડિકલ ચેકઅપ બધું હોય છે. પગ પગ દુખતા હોય તો એના માટે પણ દવા મળી જાય છે. તો અહીંયા અત્યારે પગી ગયા હતા આશાપુરામાં તો હવે જઈએ છીએ પેલા દર્શન કરવા.
દર્શન કરી લીધા હે. અંદર તો વિડીયોની ના પાડે છે, તો બહારથી જેટલા શૂટિંગ થાય એટલું ઉતારેલું છે. દર્શન કરી લીધા અને હવે જાવી છીએ માંડવીએ. માંડવી ખાવા નહીં પણ માંડવીએ નાવા. માંડવી બીચ અને જેસલ તોરલની સમાધિ પાર્ટ 2 માં આવશે, કમિંગ સૂન. Thank you for watching.